યુનાઇટેડ પબ્લિક સ્કૂલ છોટાઉદેપુર ખાતે બીજી JMAA વાળો ફાઇટર્સ કરાટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર ખાતે યુનાઇટેડ પબ્લિક સ્કૂલ ખાતે બીજી JMAA વાળો ફાઇટર્સ કરાટે સ્પર્ધાનું આયોજન જેબિન માર્શલ આર્ટ્સ એકેડમી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સહયોગી સંસ્થા રૂપે જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ, યુનિટી યુથ ફાઉન્ડેશન અને તાનલા બ્લડ ડોનેશન ગ્રુપનો સમાવેશ થાય છે. આ કરાટે સ્પર્ધા ફક્ત દીકરીઓ માટે નિઃશુલ્ક રાખવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન રૂપે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી JK પરમાર અને જિલ્લા શિક્ષણ અધિકારી AM પરમાર અને જિલ્લા ગર્લ્સ એજ્યુકેશન આસિસ્ટન્ટ ડિરેક્ટર કૃતિકાબેન ઉનિયાલ અને શાળાના ટ્રસ્ટી મહેબૂબભાઈ ફોદા હાજર રહ્યા હતા. આ સ્પર્ધા 11 જેટલી શાળાઓની 238 જેટલી દીકરીઓએ ભાગ લઈ વિજેતા પ્રાપ્ત કરી હતી. વિજેતા વિદ્યાર્થી બહેનોને મેડલ, ટ્રોફી, પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં ટીમ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાને KGBV પાડિયા, બીજા ક્રમાંકે KGBV મોગરા અને તૃતીય ક્રમાંકે KGBV બોરધાના સમાવેશ થયો હતો, જ્યારે વિદ્યાર્થીની બહેનોમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયનમાં વિજેતામાં સામેલ તસ્લીમ મલેક, ઝુનિન સિંધી, સાલેહા મણિયાર અને રોશની રાઠવાનો સમાવેશ થાય છે. વિજેતા વિદ્યાર્થીઓને મહેમાનો અને માર્શલ આર્ટ્સ એકેડમીના ચેરમેન જાબિર મલિક, સંસ્થાના ટ્રસ્ટી ખલીલ શેખ, સાજિદ ભાઈ, રમીઝભાઈ અને ડોક્ટર રિઝવાના મિસ્ત્રી દ્વારા તમામ વિજેતાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હું આ બધાને ખાસ વિનંતી કરીશ કે જે બોયઝ કરે બધું જ તમે કરી શકો છો. તમે બાઇક ચલાવો, ટ્રેક્ટર ચલાવો, તીરકામઠું ચલાવો, તમે બી આ રીતે માનસિકતામાંથી બહાર આવશો તો ખૂબ તાકાતવર લેડીઝ બનીને ઉભરશો એવી મારી શુભકામના. હવે હું આજના પધારેલ મહેમાનોને વિનંતી કરીશ કે આજની ફાઇટના જે વિજેતાઓ છે એમને મેડલ આપીને સન્માનિત કરે. Now, girls under age 9 to 10 years, first rank, gold medal, Rathwa Jiyaben Shaileshbhai. જે કરાટેનો જે પ્રોગ્રામ અહીંયા આગળ રાખવામાં આવ્યો છે, એ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા જિલ્લા શિક્ષણાધિકારી પરમાર સાહેબ, જિલ્લા કોઓર્ડિનેટર એવા કૃતિકાબેન, ટ્રસ્ટના પ્રમુખ મંત્રીશ્રી અને તમામ આયોજકશ્રીઓ, ખાસ કરીને જે દીકરીઓ આ કરાટેનો તાલીમ લઈ રહી છે એ તમામ દીકરીઓ અને એને લાવનાર તમામ ટીચર્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.